મહાસુદ બીજના અવસરે ગંગાધર અલગધામે દિવ્ય જ્યોતિપાઠ ભજન સત્સંગ યોજાયો। મહાસુદ બીજના પાવન અવસરે ગંગાધર અલગધામ ખાતે બાળ બીજના ધણી શ્રી રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોતિપાઠ ભજન સત્સંગ યોજાયો હતો। આ કાર્યક્રમ પૂજ્ય સદગુરુ સંત શ્રી લક્ષ્મીચંદ બાપુ તથા પૂજ્ય પ્રવીણા મૈયાના આશીર્વાદ અને પરમ પૂજ્ય શ્રી યોગેશ્વર બાપુના દિવ્ય સાનિધ્યમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સવારે ધજાનેજા અને આરતી, સાંજે મહાપ્રસાદ તેમજ સંધ્યા આરતી બાદ ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સત્સંગ દરમિયાન સદગુરુના ઉપદેશો દ્વારા ભક્તોને ધર્મ સદાચાર અને નીતિ નિયમતા માર્ગે ચાલવાની પ્રેરણા આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને આધ્યાત્મિક આનંદથી પરિપૂર્ણ રહ્યો હતો। જય રામદેવજી। મારું નામ મૈત્રી। હું મોટા ગામથી છેલ્લા 10 વર્ષથી અહીં બીજ ભરવા આવું છું। અહીંયા અલગધામમાં મારી મનોકામના અને શ્રદ્ધા બધી પૂર્ણ થાય। મારા સદગુરુદેવ લક્ષ્મીચંદ બાપુ છે। હું અહીં આજે બીજ હોવાથી આજે અહીંયા દર્શન માટે આવી હતી। આજે ખૂબ સારી સંખ્યામાં બધા ભક્તોએ ભોજન અને ભજન કરવા આવે છે। આજે મહાપ્રસાદ પણ છે। આજે રાત્રે દિવ્ય જ્યોતિપાઠ છે 8 કલાકે। દિવ્ય જ્યોતિપાઠમાં શું થાય છે અને કેવું લાગે છે? આજે દિવ્ય જ્યોતિપાઠમાં યોગેશ બાપુ ભજન અને ગરબાની રમઝટ કરાવવાના છે। આજે બધા ભક્તોને ખૂબ આનંદ થાય છે ભજન સાંભળીને। બધા ભક્તો સવારે 5 વાગ્યા સુધી અહીં બેસીને ભજનની મોજ લે છે। અલગધામમાં દર બીજની જેમ આજે પણ મહાસુદ બીજના દિવસે સવારે ધજા નેજાવાનો કાર્યક્રમ હતો। બપોરે મહાપ્રસાદ ખૂબ જ મોટા ભાવિક ભક્તો પધાર્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો। ત્યારબાદ સાંજે સંધ્યા આરતી પછી પણ મહાપ્રસાદનું આયોજન હતું। સંધ્યા આરતીમાં પણ ભક્તોએ ભાગ લીધો હતો। ત્યારબાદ આજે રાત્રે ચંપકભાઈ હીરાભાઈ મિસ્ત્રી દ્વારા યજમાન ભટ્ટે દિવ્ય જ્યોતિપાઠનું પણ આયોજન કરવામાં આવે છે। 9 થી 0 કલાકે જ્યોતના પ્રાગટ્ય પછી 10 થી 10 કલાકથી દિવ્ય સત્સંગ ભજનનો પણ આયોજન કરવામાં આવેલ છે। 12 વાગ્યાની આરતી પછી પણ રસ્તે સુધી ભજન સત્સંગ ચાલુ રહેશે। મોટા ભાવિક ભક્તો પધાર્યા હતા અને દર્શન પૂજન સત્સંગનો લાભ લીધો હતો।